અમદાવાદના ધોળકામાં જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। જલાલપુર વજીફા ગામે ધોધમાર વરસાદના કારણે રોડ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી। જીએસટી દ્વારા લોકોની સમસ્યાને વાચા આપી અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, જેને લઈને સ્થાનિક ધારાસભ્ય, અધિકારીઓ અને હોદ્દેદારોએ ગામ લોકોની સાથે મીટિંગ યોજી અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટેની બાહેંધરી આપી। તંત્રના જવાબદાર અધિકારીઓએ 2 દિવસમાં પાણી નિકાલ કરવાની બાહેંધરી આપી છે। વરસાદના કારણે ગામની અંદર ખૂબ જ પાણીનો ગંભીર પ્રશ્ન હતો, જે અમે જીએસટીવી ન્યૂઝને બોલાયેલા, જેણે રિપોર્ટિંગ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક મિટિંગ ગોઠવવામાં આવી। જલાલપુર ગામના નાકે રેસ્ટ હાઉસે મિટિંગ કરેલી અને મિટિંગની અંદર સ્થાનિક ધારાસભ્ય, પ્રાંત સાહેબ, તાલુકા વિકાસ, જિલ્લા અધિકારી સાહેબો, નગરપાલિકા, બિલ્ડરો તમામને સાથે રાખીને મિટિંગ યોજી અને 48 કલાકની અંદર પાણીનો જલ્દીમાં જલ્દી નિકાલ આવે તે બાહેંધરી આપી।